હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે. તો સવારમાં ખુશાલભાઈ પોતાનું લેસન લઈને બેઠી ગયા છે. જોવો અહીંયા ખુશાલભાઈ કઈ વિષયનું લેસન કરે છે એ તમે જોઈ શકો છો. તો વિજ્ઞાન વિષયનું લેસન ચાલુ છે. હા, તો હવે આપી દીધું તો કરવું તો પડશે જ ને, તારે જ કરવું પડશે. તો હજી ત્યાં કોઈ ઉઠ્યું નથી. હવાર છે તો કોઈ ઉઠ્યું નથી. આ બે હજી ત્યાં હુતા છે ને મેં અત્યારમાં 6 વાગ્યામાં બ્લોગ શરૂ કરી દીધો છે. તમે જોઈ શકો છો ટાઈમ ક્યાં છે એલા ઘડિયાળ. ઘડિયાળમાં જોઈ શકો છો. ઓ સોરી, હું કેતા ભૂલી ગયો. 6 નતા વાગ્યા, હજી તો 4 જ વાગ્યા હતા. 4 વાગ્યાનો અમે વ્લોગ શરૂ કરી દીધો. ખુશાલભાઈ મારી હારો 4 વાગ્યાના ઉઠીને પોતાનું લેસન શરૂ કરી દીધું. આ બે હજી તો ઉઠાય નથી. આને હવે જગાડવાના છે, પણ એ કહે છે 6 વાગે મારે ઉઠવાનું છે. તો આના ઘરનું તમને વિઝિટ કરાવી દઉં. તો આ એન બેનનો સંચો છે. જો આમાં તે પોતાની બેન સિલાઈ કામ કરે છે. તો આ ભાઈ સિલાઈ કામ બનશે એટલે આ ભાઈ પોતાનું લેસન અહીંયા શરૂ કરી દીધું છે. આ લોકોને ચોકડી છે ને એ લોકો વાસણ પોતા જે કરવું એ કરે. પછી અહીંયા પોતાના એના કપડા ટીંગાડેલા હોય છે. પછી આ સ્ટોર રૂમ કહેવાય. અમે તો ગરીબ એટલે આ લોકો ગરીબ વર્ગના લોકો કહેવાય એટલે એની ત્યાં તો સ્પેશિયલ એવી રૂમ ન હોય એટલે સ્પેશિયલ એવી જગ્યા છે. જો આ પોતાનો સામાન પેડો રહી ઉપર માળી અને એવું બધું. મારા ઘરમાં આ સિચ્યુએશન છે એટલે તમે વધારે જોઈ શકો છો. આ બાજુ કપડા પેડા છે. આ બાજુ પછી આ અનાજનો સામાન છે. તો આ સાઈડ અનાજના બાસકા પેડા. પછી આ સાઈડ અમે ભગવાનને માનીએ એટલે આ સાઈડ મંદિર છે. પછી અહીંયા ફોટો છે બેનનો, એવું બધું છે. તો હવે આ બ્લોગને અમે એન્ડ કરીએ છીએ. તો હવે મળીશું નવા બ્લોગમાં.